નમસ્કાર. ભારતની નંબર 1 કંપની એમઆઈ લાઇફસ્ટાઇલમાંથી ડિસ્ટ્રીબ્યુટર લેવલ પરથી વાત કરી રહ્યો છું. નામ મલેક હુસૈન, બેઝિકલી ગોબલેસથી જ બિલોંગ કરું છું. અને આજે એક સરને આપણે ભૂવસ્ત્ર સજેસ્ટ કર્યું હતું. તે એમના ધરુમાં પણ વાપર્યું છે અને જ્યારે ડાંગર રોપીએ પછી બી એમણે વાપર્યું છે. તે કઈ રીતે વાપર્યું છે અને શું રિઝલ્ટ મળ્યું છે ખુદ એમને આપણે 100 મૂકીથી સાંભળીશું. નમસ્કાર સર. નમસ્તે. શું નામ? સૈયદ મુસ્તકીમ. બરાબર. અને રહેવાનું ક્યાં? ગોબલજ. ગોબલજ. બરાબર. અને આપણે ધરુમાં તમે વાપરેલું છે? હા. બરાબર. અને આમાં શું રોપ્યા પછી મેં આમાં કેટલું રાસાયણિક કેટલું યુઝ કર્યું છે? રાસાયણિક મેં 2 મણ યુરિયા લીધું હતું ખાલી. 20 કિલો યુરિયા અને 20 કિલો ભૂવસ્ત્ર કેટલું યુરિયા અને 1 કિલો ભૂવસ્ત્ર. 1 કિલો ભૂવસ્ત્ર ખાલી. બરાબર. અને કેટલું એટલે જોઈ શકો છો મિત્રો કે ખાલી 20% 50% રાસાયણિક વાપર્યું છે અને 1 જ કિલો ભૂવસ્ત્ર નાખ્યું છે. એ બી પોણા વીઘામાં છે. એના માટે અધ વીઘું છે. અને અમને જોઈશું કે આપણે એની ફૂટફાટ કેટલી છે અને શું રિઝલ્ટ છે આપણે લાઈવ જોઈશું. એક છોડો ઉપર લાવજો સર. उधर दिखा ना, फोन ना लई ઓકે. જોઈ શકો છો મુલાડિયા, જો માંડી અને મુલાડિયા બી મૂળ તંતુ વધારે છે આમાં. અને આપણે ફૂડ ગણીશ આમાં કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. જોઈ શકો છો મિત્રો કે ભૂવસ્ત્ર નાખ્યા પછી 20 ફૂટ છે એની. હવે આપણે જેને રાસાયણિક 100% યુઝ કરી છે એમનું ખેતર જોઈશું આપણે. એમનું બી લાઈવ ઉપાડીશું આપણે. જોઈ શકો છો મિત્રો કે આ 100% રાસાયણિક યુઝ કરેલું છે. એમાં આપણે એમને ગણીશું કે એટલું એ છે ફૂટ છે એમની. 1 2 3 4 5 6 7 ને 8 જ છે. હવે મિત્રો જોઈ શકો છો બેમાં કેટલું ડિફરન્સ છે. તો મતલબ આ ભૂવસ્ત્ર નાખેલું છે અને 50% જ રાસાયણિક યુઝ કરેલું છે અને આ છે 100% રાસાયણિક ખાતર. બરાબર. ઓકે સર. તો શું એક્સપિરિયન્સ છે તમારું? એક્સપિરિયન્સ મારું એ છે કે મેં ધરુવાડિયામાં નાખ્યું હતું. બરાબર. અને મારી જોડે ફરી જે કિલો વધ્યું એ મેં અહીં નાખ્યું. અને બીજી મારી જે જમીન છે એ થોડી પેલી બાજુ છે એમાંય મેં વાપર્યું છું. એમાંય મને સારું રિઝલ્ટ અને સારું ડાંગર છે. હું તો એટલું જ કહેવા માગીશ કે આ લોકોએ યુરિયા, સલ્ફેટ, હાઇજિન બરાબર. બધું બહુ નાખ્યું છે આ લોકોએ. તમે જોઈ શકો છો ડાંગર બધી લાલ લાલ થઈ ગઈ છે. આ બાજુ બતાવજો. જોઈ શકો આ છો રાસાયણિક આપણે યુઝ કરેલું છે આ ખાતર રાસાયણિક ખેતરમાં. વાપરેલું છે અને આપણે આ બાજુ ભૂવસ્ત્ર છે. અને આ બાજુ આપણે ભૂવસ્ત્ર નાખેલું છે. આપણે આ બાજુ ભૂવસ્ત્ર નાખેલું છે. તમે જોઈ શકો છો આપણી ડાંગર. બરાબર. ઓકે. તો લોકો બધા કહે છે કે ભૂવસ્ત્ર બહુ મોંઘું છે. તો શું તમને મોંઘું લાગે છે? ના 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 ના, આ લોકોએ સલ્ફેટ, યુરિયા, હાઇજિન બરાબર એ બધું નાખ્યું તે એમને આ 1 વીઘો લગભગ 5 થી 6 હજારમાં પડ્યું હશે. બરાબર. બરાબર. તમે અઢ વીઘામાં ખાલી 2 મણ યુરિયા, હા, 20 કિલો યુરિયા 20 કિલો વાપર્યું છે. યુરિયા અને 1 કિલો આપણું માય લાઈફનું ભૂવસ્ત્ર ભૂવસ્ત્ર ખાતર વાપર્યું વાપર્યું છે. છે. બરાબર. તો મને તો કંઈ મોંઘું ના લાગ્યું. બરાબર. તો આ ખેતી જોઈ લો તમે ને આ ખેતી જોઈ લો. બરાબર. વાપર્યા પછી તમે સંતુષ્ટ છો? હા, વાપર્યા ફરી સંતોષ છું. અને હું તો ખેડૂત મિત્રને એ જ બીજા લોકોને કહેવા ભલામણ. માંગીશ કે આ યુરિયા, ડીએપી બધું છોડો અને એગ્રીકલ્ચરનું ઉપયોગ કરો અને જમીન રાસાયણિક. બરાબર. કેમ કે આ યુરિયા ને બધું નાખી નાખીને જમીન આપણે બધી ખારવાળી કરી દીધી છે, છારવાળી કરી દીધી છે. એટલે તમે રાસાયણિક છોડો અને આવું એગ્રીકલ્ચરનું ખાતર વાપરો. મારી લાઈફનું બહુ સારું રિઝલ્ટ છે. ઓકે. થેન્ક યુ સર. સ્ટોપ.